ભુજમાં કન્યા કેળવણી ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર સ્વર્ગીય શેઠ ડોસાભાઈ લાલચંદની જન્મજયંતિ ભુજ નગરપાલિકા તથા વિવિધ સંસ્થાઓ દ્વારા ઉજવાઈ। કન્યા કેળવણી ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર કચ્છના દાનવીર સ્વર્ગીય શેઠ ડોસાભાઈ લાલચંદની જન્મજયંતિ નિમિત્તે આજે ભુજમાં ભુજ નગરપાલિકા સત્યમ સંસ્થા, તાનારીરી મહિલા મંડળ તથા શ્રી વિશા ઓસવાડ જૈન ગુર્જર જ્ઞાતિ ભુજ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે વાણિયાવાડ ખાતે આવેલી સ્વર્ગીય શેઠ ડોસાભાઈ લાલચંદની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી તેમના સમાજ સેવા અને કન્યા કેળવણી ક્ષેત્રે કરેલા અવિસ્મરણીય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। જન્મજયંતિના અવસરે રાશન કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું તેમજ બાળકોને અલ્પાહાર કરાવવામાં આવ્યો। આ સાથે જીવદયા અંતર્ગત પક્ષીઓને ચણ તથા અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી। આ કાર્યક્રમમાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી, સ્મિત ઝવેરી, મલય શાહ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ, યુવા પ્રમુખ અમિત શાહ, ધીરેન લાલન, ચેતન શાહ, ડોલીબેન શાહ, અનવર નોડે, ફાલ્ગુન ઝવેરી, ભાવેશભાઈ ગોર, પ્રફુલભાઈ શાહ, વિનોદભાઈ ગોર, માલશ્રીબેન ગઢવી, રામુબેન પટેલ સહિત આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે સ્વર્ગીય શેઠ ડોસાભાઈ લાલચંદે કન્યા કેળવણીના વિકાસ માટે ઉદાર હાથે દાન આપી સમાજમાં શિક્ષણનું અનોખું યોગદાન આપ્યું હતું। તેમની સેવાઓ અને સમાજ પ્રત્યેની નિષ્ઠા ક્યારેય ભૂલાશે નહીં। કચ્છની આવનારી પેઢીઓ માટે તેમનું જીવન અને કાર્ય હંમેશા પ્રેરણા સ્ત્રોત બની રહેશે। આજે જે રીતે કચ્છ જિલ્લાને ખાસ કરીને ભૂતકાળમાં અનેક શ્રેષ્ઠીઓએ ભુજ માટે જે કામ કર્યા છે એમાં ડોસાભાઈનું પણ મોટું યોગદાન છે। એ નવું ભુજ હોય ત્યારે સ્થિતિ પણ જુદી હોય, સરકારની ગ્રાન્ટોનો પણ અભાવ હોય અને સરકાર કદાચ કરે કે ન કરે પણ આ શ્રેષ્ઠીઓ ભેગા થઈને સમાજ માટે, લોકોની જનતા માટે એ શિક્ષણનો જો વિષય હોય કે આરોગ્યનો વિષય હોય, આ લોકોએ પોતે પોતાના ફંડથી, પોતાની આગવી સૂઝથી આ શ્રેષ્ઠીઓને ભેળા કરી એનાથી ફંડ લઈ અને કેટલાક શિક્ષણ માટેના પ્રયત્ન કર્યા છે। આજે દેશ અને દુનિયામાં જે સરકારી વ્યવસ્થા છે એ આજે કદાચ ઊભી થઈ હશે, પણ આજથી 25, 30, 40 વર્ષ પહેલાં સરકારે પણ આઝાદી પછી ટાંચાના સાધનોમાં બધું પૂરું ન કરતી પણ શ્રેષ્ઠીઓ સ્વયંભૂ આગળ આવીને આમ લોકો માટે અનેક પ્રકારની વિવિધ યોજનાઓ દ્વારા લોકોને ઉપયોગી થવા માટે પ્રયત્ન એમાં ડોસાભાઈ પણ એક શ્રેષ્ઠી રહ્યા છે અને એને આજે જન્મતિથિ ઉપર આખી સમાજ અને પાર્ટી, ભારતીય જનતા પાર્ટીને એને શ્રદ્ધા સુમન આપે છે અને એના વિચારોમાં કંઈક આજે શીખીએ, કારણ કે દેશ છે એ આદિકાળથી ચાલતો આવ્યો છે, ચાલે છે ને ચાલવાનો છે। તમારો વિચાર છે, તમારો અભિગમ છે, તમારા સ્વાર્થ વગરનું તમે કામ કરવા માટે કેટલા ટેવાયેલા છો, કારણ કે આજે દુનિયા જે દિન પ્રતિદિન સંકુચિત થતી જાય છે, માનસ પણ સંકુચિત થતું જાય છે। માણસોને જ્યાં સુધી પોતાનો સ્વાર્થ ન સધાય ત્યાં સુધી એવું માને કે કાંઈ થતું જ નથી, પણ એની દ્રષ્ટિ જ નાની થઈ ગઈ છે। જ્યારે દ્રષ્ટિ મોટી કરો ત્યારે જે થઈ રહ્યું સારું થયું એને બિરદાવવું જોઈએ, સારું કરે છે એને સહયોગ આપવો જોઈએ। આ માનવીય અભિગમ છે અને માનવીય અભિગમ જ્યાં સુધી સંકુચિત થતો હોય ત્યારે આ વ્યવસ્થા છે એ બગડી જશે। આપણે આવા પૂર્વજોના અનેક સ્ટેચ્યુ છે, એનામાંથી સ્ટેચ્યુ રાખવાનું કારણ એટલું છે કે એનામાંથી કંઈક આપણે શીખીએ કે શેના માટે એ લોકોને યાદ કરીએ છીએ અને આવતી પેઢીને યાદ આવે કે આવા શ્રેષ્ઠીઓએ આ સમાજ માટે, આ કચ્છ માટે, આ લોકો માટે કામ કર્યું છે। એવા ડોસાભાઈને ખૂબ ખૂબ આપણે વંદન કરીએ અને એનામાંથી જીવનમાંથી કંઈક આપણે શીખીએ એવી વાત આપી છે। આજે અમારા જૈન સમાજના ડોસાભાઈ લાલચંદની જન્મજયંતિ નિમિત્તે અમે અહીં એકત્ર થયા છીએ। તેમાં ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી, ભુજના ધારાસભ્યશ્રી, એમના કારોબારી સભ્ય, જૈન સમાજના બધા અગ્રણીઓ અને અમારા કારોબારી સભ્ય, આ એક એવા વ્યક્તિ છે કે અમારા જૈન સમાજ માટે તો ગૌરવ છે, પણ સાથે સાથે આખા ભુજ માટે એક ગૌરવશાળી વ્યક્તિત્વ હતા, જેમના વિઝન આજે 90 વર્ષ પહેલાં પણ એમને જે ભુજ અને જૈન સમાજ માટે કર્યું છે, એમની સ્કૂલોનો, કોલેજનો એમનો જે વિઝન હતો એ આજે પણ લોકો લાભ લે છે અને ભુજ લાભ લે છે। એ ખરેખર અભિનંદન છે। આજે એમની જન્મજયંતિ નિમિત્તે એમને ખૂબ જ દીર્ઘ આયુષ્ય અને ભગવાન પરમાત્મા એને શાંતિ આપે એવી પ્રાર્થના। જય જીનેન્દ્ર।